પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઉનાળુ ગુવારની ખેતીમાં કયા બીજનો ઉપયોગ કરવો જોઈએ, કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ, કઈ રોગ જીવાત આવે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તો ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં જો તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ઉનાળુ ગુવાર માટે જમીનની વાત કરીએ તો મિત્રો રેતાળ અને ગોરાળુ જમીન વધારે અનુકૂળ આવે છે। પાણી ભરાઈ રહેતું હોય કે ક્ષારવાળી જમીન હોય તો આ પાકને અનુકૂળ આવતી નથી। તો મિત્રો બિયારણની વાત કરીએ તો મિત્રો ગુજરાત 2 અથવા ગુજરાત 3નું વાવેતર કરવું જોઈએ। ગુજરાત 2નું પ્રતિ એકરે 480 કિલોની આસપાસ ઉત્પાદન મળે છે। તો વહેલી પાકતી જાત છે, તેમાં ગુંદરની માત્રાની વાત કરીએ તો મિત્રો 30% અને પ્રોટીનની માત્રાની વાત કરીએ તો 30.44% પ્રમાણ હોય છે। તો મિત્રો બિયારણની વાવણી કરતા પહેલા મિત્રો થાઇમરનો 2 થી 3 ગ્રામ પ્રતિ કિલોએ પટ આપવો જોઈએ, જેથી ફૂગના રોગ સામે સહનશીલ અને જર્મિનેશનમાં કોઈ પ્રોબ્લેમ ન આવે। નિંદામણ નાશક માટે વાત કરીએ તો મિત્રો પહેલા પેન્ડીમિથાઇલ 30% SC નો ઉપયોગ કરવો જોઈએ। ઊભા પાકમાં નિંદામણ નિયંત્રણ દૂર કરવા માટે મિત્રો જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે પાક વાવ્યા પછી 20 થી 25 દિવસ પછી ઇમાજિયા થાઇપર 300 મિલી પ્રતિ એકરે છંટકાવ કરવો જોઈએ। ખાસ મિત્રો પાણીની અછત હોય તો મલ્ચિંગ કરવાથી ખૂબ જ ફાયદો જોવા મળે છે અને ભેજનું વાતાવરણ જળવાઈ રહે છે। પોષણ અવસ્થાની વાત કરીએ તો મિત્રો ઉનાળુ પાકમાં સારા વિકાસ માટે એકરે 3 કિલો નાઇટ્રોજન એટલે કે 18 કિલોની આસપાસ યુરિયા અને 100 કિલોની આસપાસ SP આપવું જોઈએ અને 3 થી 4 ટન કોવાયેલું છાણિયું ખાતર એકરે આપવું જોઈએ। તો મિત્રો પિયતની વાત કરીએ તો મિત્રો ઉનાળુ ગુવારમાં વિકાસ માટે અને ઉત્પાદન માટે પહેલું પિયત વાવણી સમયે, બીજું પિયત 20 થી 25 દિવસના ગાળાએ અને બાકીના 3 થી 4 પિયત 12 અથવા 15 દિવસના ગાળે આપવા જોઈએ। વારંવાર પિયત આપવાથી વિકાસ અને વૃદ્ધિમાં અટકાવો આવે છે। મિત્રો રોગ જીવાતની વાત કરીએ તો મિત્રો ગુવારની મીજ, થડ કોહવાનું ચાચું, થડની માખી, થ્રીપ્સ, મોલામચ્છી, સફેદ તરતડિયા, પાન કોરિયું, ભૂકીસારો અને જીવાણુથી થતો પાનનો સુકારો બધા વિશે ડીપમાં માહિતી મેળવીશું અને કયા જીવાતમાં કઈ દવાનો છંટકાવ કરવો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો ગુવારની મીજ વિશે મિત્રો વાત કરીએ તો ગુવાર એ ફૂલ અવસ્થાએ માદા બીજમાં ફૂલમાં ઈંડા મૂકે છે અને જેમાં નીકળતો કીડો અંદર ગર્ભ કોરી ખાય છે, જેના કારણે ફૂલમાંથી સિંગ બેસતા તેમાં વિકૃતિ થઈ ગાંઠ જેવું રૂપાંતર પામે છે। તેમાં દાણા બેસતા નથી અને નિયંત્રણ માટે મિત્રો વાત કરીએ તો જીવાગ્રો કંપનીનું ચેરેટમાં આવેલા ટેકનિકલ ફિપ્રોનિલ 5% SC નો ઉપયોગ કરવો જોઈએ અથવા તો ઇન્ડોક્સા કાર્બ 14.5% SC નો પ્લસ ઠીકર 6 મિલી પ્રતિ પંપે નાખીને છંટકાવ કરવો જોઈએ। મિત્રો બીજી રોગ જીવાત વિશે વાત કરીએ તો થડનું કોનાર ચાંચું તેમજ થડની માખી વિશે। તો મિત્રો થડનું કોનારું ચાંચું ઈવળ એ ગુવારના થડમાં રોકાણ કરે છે અને એટલે ત્યાં ગાંઠ જેવો ભાગ બને છે અને છોડનો નબળો પાડે છે। બીજું થડની માખી તો કીડો પાનકોરી, દાંડી કોરી અથવા થડમાં કોરણ કરી નુકસાન કરે છે। નિયંત્રણ માટે મિત્રો વાત કરીએ તો સીડિયરમાં આવેલું ટેકનિકલ ફેન્થોએટ 50% SC નો ઉપયોગ કરવો જોઈએ અથવા સાયપર મેથેનિન 25% SC નો પ્રતિ પંપે 30 મિલી નાખીને ઉપયોગ કરવો જોઈએ। ત્રીજી મિત્રો રોગ જીવાતની વાત કરીએ તો થ્રીપ, મોલામચ્છી, સફેદ માખીની વાત કરીએ તો મિત્રો પાનમાંથી રસ ચૂસે છે અને તેના નિયંત્રણ માટે વાત કરીએ તો મિત્રો થ્રીપ માટે શિવ કંપનીનું ઋષભ ગોલ્ડ 20 પ્રતિ પંપે 20 મિલી, મોલામચ્છી માટે નીચીનો જાપાન કંપનીનું ટાઇચી પ્રતિ પંપે 35 મિલી અથવા સફેદ માખી માટે વાત કરીએ તો મિત્રો જીવાગ્રો કંપનીનું પરમિટ અથવા સિજન્ટા કંપનીનું એકતરા પ્રતિ પંપે 10 નાખીને છંટકાવ કરવો જોઈએ। લીલા તતડિયા માટે વાત કરીએ તો મિત્રો સિજન્ટા કંપનીનું એકતારાનો ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો ચોથી રોગ જીવાતની વાત કરીએ તો મિત્રો પાન કોરિયું એ સફેદ લીટીઓ પડે છે અને નિયંત્રણ માટે એમાબેક્ટિન 1.9 EC નો ઉપયોગ કરવો જોઈએ। પાંચમી રોગ જીવાતની વાત કરીએ તો મિત્રો ભૂકીસારો આ રોગ એ પાન ઉપર સફેદ સાર જોવા મળે છે। આગોતરા નિયંત્રણ માટે નીચેનો જાપાન કંપનીનું સાનનું ટેકનિકલ ટેબુકા જોનલનો ઉપયોગ કરવો જોઈએ। છઠ્ઠી રોગ જીવાતની વાત કરીએ તો મિત્રો જીવાણુથી થતો સુકારો, આ રોગ એ પાન ઉપર પાણીના પોચા ટપકા દેખાય છે જે
ઉપદ્રવ વધતા બદામી રંગના થઈ જાય છે અને રોગ જણાય તો બ્લુ કોપરનો પ્રતિ પંપે 45 ગ્રામ નાખી છંટકાવ કરવો જોઈએ. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને ગુવારની માહિતી વિશે સંપૂર્ણ માહિતી મળી હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ખેડૂત મિત્રો. આગળના વિડીયોમાં પાછા મળીશું.